Myself Ashok Patel welcomes you Tapi DU Organized Shikshan Samvedna YouTube channel. Today we are going to study about active voice and passive voice, the tense with present perfect tense. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, જેની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની રચના જોઈએ. તો કોઈ પણ કાળ હોય એની એક્ટિવ વોઇસની રચના કે જેની શરૂઆતમાં હંમેશા સબ્જેક્ટ આવે. એક્ટિવ વોઇસ હોય એટલે વાક્યની રચના સબ્જેક્ટથી શરૂ થાય. હવે એ પછી પરફેક્ટ ટેન્સના વર્બ ફોર્મ જેવા કે હેઝ અથવા તો હેવ, સબ્જેક્ટ હેવ હેઝ. હવે જ્યારે પણ પરફેક્ટ ટેન્સ આવે ત્યારે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. મીન્સ સબ્જેક્ટ હેવ હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ એન્ડ other words. This is the form of present perfect tense active voice. If you want to make the sentence of this tense, then you should follow this formation. Subject, for example, our teacher. Our teacher. હવે અહીંયા મહત્વનું છે, ક્યારે હેવ વપરાય અને ક્યારે હેઝ વપરાય. તો થર્ડ પર્સન સિંગ્યુલર ઓલવેઝ ટેક્સ હેઝ એન્ડ એલ્સ હેવ. ત્રીજો પુરુષ એક વચનમાં કર્તા સાથે હંમેશા હેઝ વપરાય અને એ સિવાયના બધા કર્તા હોય તો ત્યાં હેવ આવે. હવે ટીચર ત્રીજો પુરુષ એક વચન એટલે એની સાથે હેઝ. હવે ટીચર હેઝ. હવે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું છે, જેને આપણે કે મારે ટીચ લખવું છે, મતલબ ટીચનો ઉપયોગ કરવો છે. તો ટીચનું પાસ્ટ પાર્ટિસિપલ થાય ટોટ. હવે ટીચર હેઝ ટોટ, ઓબ્જેક્ટ લખીએ અ પોયમ. હવે ટીચર હેઝ ટોટ અ પોયમ, other words. These are the words which are clarifying the tense. આ other words મતલબ જે કાળની સ્પષ્ટતા કરે છે, જેની અંદર અહીંયા લખું છું જસ્ટ, જસ્ટ નાઉ, એવર, નેવર, ઓલરેડી, રિસન્ટલી અને યટ. આટલા અધર વર્ડ્સ છે અને એ અધર વર્ડ્સમાંથી ઉપયોગ કરી શકાય. હવે જનરલી આ વાક્ય એની અંદર એવર, નેવર, ઓલરેડી, રિસન્ટલી એ વાક્યની વચ્ચે વાપરી શકાય છે. જેવી રીતે અવર ટીચર હેઝ ઓલરેડી ટોટ અ પોયમ. વાક્યની રચના આ રીતે બનાવી શકે. ટૂંકમાં આ અધર વર્ડ્સ છે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. વાક્યમાં જે પ્રમાણે અધર વર્ડ્સનો ઉપયોગ કરો એ પ્રમાણે તમે એને ત્યાં લખી શકો છો. અગેન એક્ટિવ વોઇસ, સબ્જેક્ટ હેવ હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. નાઉ વી આર ગોઈંગ ટુ ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ. હવે જ્યારે પણ પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં વપરાય ઓબ્જેક્ટ. એ પછી હેવ અથવા તો હેઝ, જે પ્રમાણે જે આવતું હોય તે હેવ હેઝ પ્લસ બીન, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આ વાક્ય રચના છે પેસિવ વોઇસની. ઓબ્જેક્ટ, હેવ હેઝ, બીન, past participle, by, subject and other words.
તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ અ પોયમ. ત્રીજો પુરુષ એક વચન એટલે ફરીથી પાછું એની સાથે આવે હેઝ. અ પોયમ હેઝ બીન. પાસ્ટ પાર્ટિસિપલ છે taught. A poem has been taught by our teacher. અધર વર્ડ્સ જે તમે ઉપયોગ કરેલો હોય એ એની જગ્યાએ લખી શકાય. ફરીથી એકવાર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એમાંથી જોઈએ એક્ટિવ વોઇસની રચના સબ્જેક્ટ હેવ કે હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. એનું પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં આવે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ હેવ હેઝ બીન, પાસ્ટ પાર્ટિસિપલ બાય, સબ્જેક્ટ અને જે ઓબ્જેક્ટ અધર વર્ડ્સ વપરાયેલો હોય તે. હવે આ રચના થઈ વિધાન વાક્યની. આ જ વાક્યનું આપણે જો નકાર બનાવવું હોય એક્ટિવ અને પેસિવ બંનેમાં, તો યોગ્ય ક્રિયાપદ પછી નોટનો ઉપયોગ થાય. જેમ કે આ જ વાક્ય છે, આપણે એનું નકાર બનાવીએ તો અવર ટીચર. ત્રીજો પુરુષ એક વચન એટલે કે હેઝ. અવર ટીચર હેઝ નોટ taught a poem. અધર વર્ડ્સમાં લખી શકીએ, માની લો કે yet. Our teacher has not taught a poem yet. આ જ વાક્યનું પેસિવ બનાવીએ તો ફરીથી પાછી એ જ રચના a poem has not been. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ હેઝ બીન નોટ લખે છે, તો એ રચના ખોટી છે. હેઝ બીન નોટ ના આવે, પણ હેઝ નોટ બીન આવે. એટલે જ્યારે પણ લખો ત્યારે, નકાર વાક્ય લખો ત્યારે અહીંયા ધ્યાન રાખવાનું હેઝ નોટ બીન. સો અ પોયમ હેઝ નોટ બીન taught by our teacher yet. હવે આ નેગેટિવ રચના. એ પછી જોઈએ ઇન્ટ્રોગેટિવ, યસનો ક્વેશ્ચનમાં. તો જ્યારે પણ યસનો ક્વેશ્ચન બનાવવામાં આવે ત્યારે ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ હોય તો મેઇન વર્બ, ક્રિયાપદ હોય તો ક્રિયાપદ એ આગળ આવે અને કર્તા પાછળ જાય. એક્ટિવમાં અને પેસિવમાં બંનેમાં. તો એક્ટિવ વોઇસની રચના પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ તો સૌથી પહેલાં આવે હેઝ, એ પછી અવર ટીચર. હેઝ અવર ટીચર taught a poem. એનું પેસિવ બનાવીએ તો પાછી આ જ રચનામાં માત્ર હેઝ આગળ વપરાય. તો હેઝ અ પોએમ બીન taught by our teacher. આ વાત થઈ એક વચન. હવે બહુવચન તરીકે ઉપયોગ કરીએ, મતલબ કે હેવ ક્યારે વાપરી શકાય? તો કોઈ પણ કર્તા, દાખલા તરીકે આઈ, વી, યુ, દે અથવા તો બહુવચનના કર્તા હોય તો એની સાથે હેવ વપરાય. આઈ હેવ, વી હેવ, યુ હેવ અથવા તો દે હેવ. એની સાથે માની લો કે લખીએ આપણે પેઇન્ટેડ. દે હેવ પેઇન્ટેડ અ પિક્ચર. મતલબ આપણે આઈનો જ ઉપયોગ કરીએ છીએ, ધ્યાન રાખજો. આ બહુવચનમાં આવે છે, પણ આપણે અહીંયા અ પિક્ચર લખ્યું, મતલબ કે આઈ હેવ પેઇન્ટેડ અ પિક્ચર. એનું પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં આવે અ પિક્ચર. અહીંયા હેવ વપરાયું છે કારણ કર્તા પ્રમાણે હેવ વપરાય.
એટલે તમે જ્યારે પણ વાક્ય લખો ત્યારે ધ્યાન રાખજો કે આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ, પછી કર્મ પેસિવ બનાવીએ ત્યારે કર્મ પ્રમાણે પાછું હેવ કે હેઝ વપરાય. તો અ પિક્ચર હેઝ બીન પેઇન્ટેડ બાય મી. વી લખેલું હોય તો અસ, યુ લખેલું હોય તો યુ, અને દે લખેલું હોય તો દે. આ થયો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આજ પરથી બીજો જોઈ લઈએ આપણે સાથે સાથે કાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ વચ્ચે બીજો કોઈ વધારાનો તફાવત નથી. જે તફાવત છે તે માત્ર ક્રિયાપદોનો છે. પ્રેઝન્ટમાં ક્રિયાપદ તરીકે હેવ અથવા હેઝ વપરાય, તો પાસ્ટમાં આ હેવના બદલે હેડ વપરાય છે. જેમ આપણે આગળ જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ બંનેમાં સામ્યતા છે સિવાય કે ક્રિયાપદ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ બંનેમાં સામ્યતા છે સિવાય કે મેઇન વર્બ. એમ અહીંયા પણ પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટની અંદર સામ્યતા છે, બીજી બધી જ સિવાય કે હેવ હેઝ પ્રેઝન્ટમાં આવે, પાસ્ટમાં વપરાય હેડ. આ જ વાક્યનું આપણે પાસ્ટમાં ઉપયોગ કરીએ તો અવર ટીચર, અવર ટીચર. હવે જુઓ અહીંયા હેવ હેઝ લખેલું છે. પાસ્ટ પરફેક્ટમાં ફેરફાર કરીએ તો હેવ હેઝનું થાય હેડ. ફરીથી પાછી એ જ રચના, બીજો કોઈ ફેરફાર નથી. અવર ટીચર હેઝ ટોટ અ પોયમ, અવર ટીચર હેડ ટોટ અ પોયમ. એ વિધાન વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પછી પ્રશ્નાર્થ વાક્ય હોય, વાક્યની રચના તદ્દન સેમ આવે છે સિવાય આ ક્રિયાપદ. હવે એના અધર વર્ડ્સ, તો એના અધર વર્ડ્સની અંદર વેન, બિફોર, આફ્ટર વાક્યમાં જે આપેલો હોય એ પ્રમાણે તમે એને ઉપયોગ કરી શકો છો. એટલે આ રચના થઈ પાસ્ટ પરફેક્ટની. ફરીથી કહી દઉં છું, પ્રેઝન્ટ પરફેક્ટની રચના આવડે તો પાસ્ટ પરફેક્ટની રચના આપોઆપ આવડી જાય. એને ઉલટું પણ બોલી શકાય છે, પાસ્ટ પરફેક્ટની રચના આવડે તો પ્રેઝન્ટની આપોઆપ આવડી છે. કેમ? હવે માત્ર ક્રિયાપદ જ બદલવાનું છે. તો આનું પાછું પેસિવ બનાવીએ તો પહેલાં આવે અ પોયમ had been taught by our teacher. અહીંયા જુઓ તમે, પ્રેઝન્ટ પરફેક્ટમાં હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો પાસ્ટ પરફેક્ટમાં પણ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે આની પણ રચના બનાવી હોય તો બનાવી શકાય. સૌથી પહેલાં લખી શકાય સબ્જેક્ટ, ત્યાર પછી હેડ, ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. જુઓ કોઈ તફાવત નથી, માત્ર હેવ હેઝના બદલે હેડ આવે. તો એની પેસિવની રચનામાં પણ આવે છે ઓબ્જેક્ટ, હેડ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. તો મિત્રો, જ્યારે પણ પરીક્ષામાં તમને ડુ એઝ ડાયરેક્ટેડમાં વાક્ય રચના એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરફાર કરવાનો આવે ત્યારે તમારે ક્રિયાપદ ખાસ જોવાના. વર્તમાનકાળનું છે કે ભૂતકાળનું છે, પ્રેઝન્ટ પરફેક્ટ છે કે પાસ્ટ પરફેક્ટ છે. હવે એક વાક્ય આપણે જોઈએ કે જેનું પેસિવમાંથી આપણે એક્ટિવમાં ફેરફાર કરીએ. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે પેસિવમાંથી બનાવીએ તો અ પ્રોજેક્ટ had been, a project had been, સબમિટનું આપણે લખીએ સબમિટેડ પાસ્ટ પાર્ટિસિપલ, પછી બાય મોહિત. બરાબર? આ વાક્ય રચના થઈ પેસિવની. પેસિવની વાક્ય રચના પરથી હવે આપણે એક્ટિવ બનાવીએ.
ફરીથી એકવાર ઓબ્જેક્ટ, હેડ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ. એનું એક્ટિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં વપરાય સબ્જેક્ટ. તો આ વાક્યનો સબ્જેક્ટ કયો? મોહિત. મોહિત. એ પછી શું આવે? હેડ. તો હેડ. ત્યાર પછી પાસ્ટ પાર્ટિસિપલ. તો પાસ્ટ પાર્ટિસિપલ છે સબમિટેડ. મોહિત હેડ સબમિટેડ. ઓબ્જેક્ટ છે આ વાક્યમાં અ પ્રોજેક્ટ. તો મોહિત હેડ સબમિટેડ અ પ્રોજેક્ટ. પેસિવ વોઇસની રચના છે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એક્ટિવ વોઇસની રચના છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખાસ ધ્યાન રાખજો કે જે કાળ હશે એ પ્રમાણેના એના અધર વર્ડ્સ આપેલા હશે. બરાબર? બિફોર, આફ્ટર, વેન, વાઇલ, ટીલ, અનટીલ. તો આ છે પ્રેઝન્ટના અધર વર્ડ્સ. જે પ્રમાણે કાળ હોય. હવે આ જ વાક્યનું આપણે પ્રેઝન્ટમાં પણ ફેરફાર કરી શકીએ. તો પ્રેઝન્ટમાં ફેરફાર કરીએ તો અહીંયા શું આવે? માત્ર અ પ્રોજેક્ટ હેઝ બીન સબમિટેડ બાય મોહિત. તો આ જ વાક્યમાં પણ પાછો ફેરફાર થઈ શકે હેઝ. મતલબ બહુ સરળ છે. જ્યારે પણ તમે પરીક્ષામાં ડુ એઝ ડાયરેક્ટેડમાં આ કાળનું વાક્ય પૂછાય, પ્રેઝન્ટ પરફેક્ટ હોય કે પાસ્ટ પરફેક્ટ હોય, એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરફાર કરીએ ત્યારે રચના તદ્દન સરખી છે. તમારે ધ્યાન એટલું રાખવાનું છે પ્રેઝન્ટ પરફેક્ટમાં એક વચન હોય તો હેઝ વપરાય, ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ વપરાય, એ સિવાયના બધા જ કર્તાની સાથે હેવ વપરાય. જ્યારે પાસ્ટ પરફેક્ટમાં તો એવો કોઈ ફેરફાર આવતો નથી. પાસ્ટ પરફેક્ટ હોય એટલે કર્તા ગમે તે હોય એની સાથે હંમેશા હેડ વપરાય છે. એટલે જ્યારે પરીક્ષામાં એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરો કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરફાર કરો તો ધ્યાન એટલું રાખવાનું છે ફરીથી એકવાર કે એક્ટિવમાં હેવ, હેઝ અથવા તો હેડ આવે. આ બંને છે પ્રેઝન્ટ પરફેક્ટના, આ છે પાસ્ટ પરફેક્ટનું, અને એની સાથે પાસ્ટ પાર્ટિસિપલ. તો પેસિવની અંદર પણ બંને કાળમાં હેવ, હેઝ અને હેડ, એની સાથે બીન અને પાસ્ટ પાર્ટિસિપલ. આ પ્રેઝન્ટ, આ પાસ્ટ. સબ્જેક્ટ, હેવ, હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ. પેસિવમાં ઓબ્જેક્ટ, હેવ, હેઝ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ, બાય અને સબ્જેક્ટ. મિત્રો, આ પ્રકારની રચનામાં એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં બનાવતા તમને ખબર પડી ગઈ હશે. અને જો કોઈ મુશ્કેલી જણાય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.